નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું એનએપી નવી જે મિત્રો નેશનલ પોલિસી આવી છે તેના આધારિત વાર્ષિક પરીક્ષા 2025ની અંદર ધોરણ 9ની અંદર નવું માળખું નવું બ્લુપ્રિન્ટ આવી છે તેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન મેળવીશું અને સમજૂતી પણ મેળવીશું કે કયા પ્રકારના પ્રશ્નો જે છે એ તમારી પરીક્ષાની અંદર આવવાના છે। 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક આવશે। સંપૂર્ણ જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીં જોઈ રહ્યા છીએ તે માળખું બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। શૈક્ષણિક વર્ષ 2024-25થી આનો મિત્રો અમલવારી થવાનો છે। ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું 80 ગુણનું રહેશે અને સમય જે છે 3 કલાકનો રહેશે। વિભાગ એ આપણો જે છે તે ગદ્ય વિભાગ આધારિત પૂછાવાનો છે મિત્રો અને 16 ગુણનો રહેશે, જેમાંથી માતૃભાષામાં અનુવાદ અથવા અનુવાદનો દોષ દૂર કરો એમાંથી કોઈ પણ એક 4 ગુણનું। 3 થી 5 પ્રશ્નો હશે બહુ વિકલ્પ પ્રકારના, કોઈ પણ 2 લખવાના છે। 6 થી 8 માતૃભાષામાં જવાબ લખવાના છે, કોઈ પણ 2। 9 અને 10 ટૂંક નોંધ કોઈ પણ 1 2 ગુણની અને પ્રશ્ન નંબર 11 ગદ્યાર્થ ગ્રહણ જે છે એ 4 ગુણનું પૂછાશે। વિભાગ બી જે છે તે પદ્ય વિભાગનો રહેશે અને એ પણ 16 ગુણનો રહેશે। પ્રશ્ન નંબર 12 અને 13 અનુવાદ દોષ દૂર કરો અથવા અન્વય લખવાનો છે। 16 થી 14 બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો। 17 થી 20 માતૃભાષામાં જવાબ કોઈ પણ 3 અને પ્રશ્ન નંબર 21 થી 23 શ્લોક પૂરતી પૂછાશે। વિભાગ સી ની વાત કરવામાં આવે તો તે વિદ્યાર્થી મિત્રો નાટ્ય વિભાગ છે। પ્રશ્ન નંબર 24-25 માતૃભાષામાં અનુવાદ કરવાનો છે 4 ગુણનો। 26, 27 અને 28 વાક્ય કોણ બોલે છે તે લખવાના છે। 29, 30, 31 માતૃભાષામાં જવાબ 4 ગુણનો। 32, 33 અને 34 ટૂંક નોંધ કોઈ પણ 2 લખવાની છે। પ્રશ્ન નંબર 35 થી 37 સંસ્કૃત વાક્ય જે છે તે તમારે બનાવવાના છે। વિભાગ ડી વ્યાકરણ વિભાગ એ પણ 16 ગુણનો રહેશે, જેમાં મિત્રો પ્રશ્ન નંબર 38 થી લઈને 53 સુધીના પૂછાશે। તો સંપૂર્ણ વ્યાકરણના કેવા પ્રશ્નો હશે તે આપણે નમૂનાના પ્રશ્નપત્રમાંથી મેળવીએ। વિભાગી સંયુક્ત વિભાગ રહેશે। કથાનક ક્રમાંકમાં ગોઠવો 4 ગુણનું। ગદ્યાર્થ ગ્રહણ અપઠિત 4 ગુણનું। કર્તાને કૃતિ સાથે જોડો 2 ગુણ। રેખાંકિત પદ જે છે તેને શુદ્ધિકરણ કરવાનો રહેશે અને અર્થ વિસ્તાર 3 ગુણનો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીધા જ જોવાના છીએ જે નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે તે જોઈએ। આનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે અને ત્યાંથી તમે પેપરનું સોલ્યુશન મેળવી શકશો। વિભાગ એનો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો અથવા તો આપેલો જે ગદ્યખંડ છે તેનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ તમારે ફરીથી લખવાનો રહેશે। તો આ પ્રશ્ન બંનેમાંથી તમે કોઈ પણ એકનો જવાબ જે છે તે આપવાનો રહેશે। ત્યાર પછી અહીં આપેલા જે પ્રશ્નો છે તેના 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે વિકલ્પમાંથી આપવાના રહેશે। સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે, તો અહીં 3માંથી કોઈ પણ તમને આવડતા 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। પ્રશ્ન નંબર 9 અને 10 કોઈ પણ એક વિષય પર ટૂંક નોંધ લખવાની છે। ગદ્યખંડ વાંચવાનો છે અને તેના આધારે 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ની અંદર પણ તમારે આપેલા જે શ્લોક છે તેનું અનુવાદ દોષને દૂર કરી અને ફરીથી લખવાનો રહેશે અથવા એની જગ્યાએ અહીં આપેલો જે શ્લોક છે એને વિદ્યાર્થી મિત્રો તમે ભાવાર્થ લખી શકો છો। પ્રશ્ન નંબર 13 અહીં આપેલી જે ખાલી જગ્યા છે તમારે પૂરવાની છે। વિકલ્પોમાંથી કોઈ પણ 2 વિકલ્પના જવાબ આપવાના રહેશે। માતૃભાષાની અંદર કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। શ્લોક પૂર્તિની અંદર તમને આવડતા 21, 22 અને 23માંથી 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। વિભાગ સી નાટ્ય વિભાગ રહેશે। અહીં આપેલો જે નાટ્યખંડ છે તેનો માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો છે। રાજા અને ભટ્ટ બંને વચ્ચેનો થયેલો વાર્તાલાપ અથવા તો અહીં આપેલો જે આપણને વિદ્યાર્થી મિત્રો માતૃભાષાનો અનુવાદ છે અને એમાં જે ભૂલ છે એ ભૂલ તમારે સુધારી અને ફરીથી લખવાનો રહેશે। નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાના રહેશે। તો પ્રશ્ન 26, 27 અને 28 સામે તમારે વિકલ્પ જે છે તે જોડવાના રહેશે।
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના રહેશે. તો એ પણ 3 પ્રશ્નો છે, એમાંથી જવાબ લખવાના છે. નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. તો રાજકુમાર અભિમન્યુ, દ્વારપાળની પ્રામાણિકતા કે રાજા ભોજ. કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. તો દ્વારપાળ છે. વિષ્ણુ ગરુડ ઉપર સવાર હોય છે અને હું અભિમન્યુ છું. વિભાગ ડી વ્યાકરણ વિભાગ રહેશે મિત્રો. તો અહીં વ્યાકરણની આપણે વાત કરીએ તો સૂર્ય શબ્દ જે છે તેનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા 3 વિકલ્પ વરાહ, આદિત્ય અને અગ્નિ એમાંથી તમારે લખવાનો રહેશે. એવી રીતે 39માં દુરસ્તઃ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ. ત્યાર પછી મિત્રો તમારે અહીં વર્તમાન કાળનો એક અન્ય પુરુષનો જે છે તે એકવચન રૂપ શોધીને લખવાનો છે. તો આ પ્રકારના વ્યાકરણની અંદર આપણા મિત્રો અલગ અલગ સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ શબ્દ શોધીને લખવાના રહેશે. વિભક્તિઓ ખાસ તૈયાર કરી દેવી, એના પણ પ્રશ્નો જે છે તે પૂછાતા હોય છે. અહીં જ્યાં રેખાંકિત કરેલો છે તે કુદરતનો પ્રકાર તમારે વિકલ્પમાંથી શોધી અને મિત્રો લખવાનો રહેશે. ત્યાર પછી સંધિ વિચ્છેદ કરવાની છે અને જોડવાની છે. વિભાગ ઈની વાત કરીએ તો સંયુક્ત વિભાગ રહેશે અને મિત્રો અહીં કથાનક ક્રમક અનુસાર તમારે તેની ગોઠવણી કરવાની રહેશે એબીસીડી પ્રમાણે. ત્યાર પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. તો ગદ્યખંડ વાંચી લો અને ત્યાર પછી જવાબ લખવાના રહેશે. કર્તાને મિત્રો તમારે કૃતિ સાથે જોડવાના છે. તો તમારી બુકમાં આવેલા તમામ જે કર્તા અને કૃતિઓ છે તે ખાસ તૈયાર કરી લેવાની રહેશે. રેખાંકિત શબ્દ જે છે તેને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે. અને છેલ્લે મિત્રો શ્લોકોનો માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો આપણો પેપર રહેશે અને સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.